નિકુંજ દીપાલી ગોધરાના ચંચોપા ગામે પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે। વિદ્યાર્થીનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે ગણિતનો દાખલો ન આવડ્યો। બસ આટલી જ વાતમાં ઉશ્કેરાઈને શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે અને આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ પણ ઉશ્કેરાઈ ગયા અને આવેશમાં આવેલા વાલીઓએ શાળાએ પહોંચી શિક્ષક સાથે મારામારી કરી। હાલમાં વિદ્યાર્થી અને શિક્ષક બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફરી એકવાર શિક્ષક ઉપર આરોપ લાગ્યો છે વિદ્યાર્થીને ઢોર માર મારવાનો। જોડાઈએ સંવાદદાતા નિકુંજ પટેલ સાથે। નિકુંજ, એક શિક્ષક ઉપર આરોપ લાગ્યો છે વિદ્યાર્થીને નાની અમથી બાબતમાં ઢોર માર મારવાનો। શિક્ષકને પણ વાલીઓએ ઢોર માર માર્યો છે। અત્યારે બંનેની સ્થિતિ કેવી છે અને શું વિગતો? દીપાલી, ગોધરા તાલુકાની ચંચોપા પ્રાથમિક શાળા આવેલી છે। પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ગણિતનો દાખલો ન આવડવા બાબતે કંઈક શિક્ષકે માર માર્યો હતો અને બાદમાં મામલો હતો। જે વિદ્યાર્થીના વાલીઓ છે તે સ્થાનિક કામ કરતા હતા, તેઓએ આ બાબતની રજૂઆત થયા હતા, તે મામલો બીત્યો હતો અને આમાં તે વાલી તેમજ સ્થાનિકોનું ટોળું તેઓએ શિક્ષકને પણ માર માર્યો હતો। હાલ આજે બંને વિદ્યાર્થી અને શિક્ષક જેને ઈજા થઈ છે, બંનેને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। સમગ્ર બાબતની પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે હાલ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આ બંનેની પહેલા સારવાર કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે તેવું પોલીસ જણાવી રહી છે। જી નિકુંજ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, સામાન્ય બાબતમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો, ત્યારબાદ વાલીઓ ઉશ્કેરાયા અને વાલીઓએ પણ શાળાએ પહોંચીને શિક્ષકને ઢોર માર માર્યો। આ ઘટનામાં વિદ્યાર્થી અને શિક્ષક બંને અત્યારે સારવાર હેઠળ છે। પોલીસ પણ ત્યારે પહોંચી છે અને તપાસ શરૂ કરી।